પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરૂશાલેમમાં વૈજયવંત પ્રવેશ નિમિત્તે આ પામ સન્ડે એટલે ખજૂરીના રવિવાર નિમિત્તે હું આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. હાલેલુયા. બધા બોલો હોશાના. તો તમારે બોલવાનું છે હાલેલુયા. હું બોલીશ હોશાના તો તમારે બોલવાનું છે હાલેલુયા. હોશાના, હોશાના, હોશાના. તાળી પાડીએ પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં પ્રભુને મહિમા આપીએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત યરૂશાલેમની અંદર જે પ્રવેશ કર્યો અથવા પામ સન્ડે અથવા ખજૂરના રવિવાર નિમિત્તે હું આજે આપને કંઈક બહુ જ અજાયબ સંદેશમાં લઈ જવા માગું છું. ને આજનો જે સંદેશ છે એ પ્રથમ મારા માટે અને તમારા માટે તથા ઓનલાઈન ઓફલાઈન સાંભળતા તમામ લોકો માટે અત્યંત મહત્વનો છે. તો આજે દુનિયાભરના લોકો ખજૂરીના રવિવાર નિમિત્તે એક ઉત્સવ મનાવી રહ્યા છે. દુનિયાભરના લોકો ખજૂરીની ડાળીઓ તથા અન્ય ઝાડની ડાળીઓ લઈને એક રેલી કાઢે છે, જાત જાતના કાર્યક્રમો કરે છે અને એક ઉમળકાની સાથે, એક ઉત્સાહની સાથે આ પ્રસંગને તેઓ મનાવી રહ્યા છે. અને દુનિયાભરના લોકો પામ સન્ડે એટલે ખજૂરીના રવિવારને એક ઉત્સવ યા એક ધર્મનો એક તહેવાર તરીકે મનાવી રહ્યા છે. અને સંસારભરની અંદર આ લોકો પ્રભુ ઈસુને મહિમા આપી રહ્યા છે, માન આપી રહ્યા છે. બહુ સારી વાત છે, એમાં કાંઈ જ ખરાબ નથી, બધું જ સારું છે. પરંતુ એનો તાત્પર્ય, એનો અર્થ, એનું મર્મ, એનું પ્રગટીકરણ અને એનો અસલી અર્થ જાણવું આજે તમારા અને મારા માટે અત્યંત મહત્વનો છે. અને આજે હું અને તમે ખજૂરીના રવિવાર યા પામ સન્ડે યા પ્રભુ ઈસુના યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવેશની જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને તમારા અને મારા જીવન સાથે લાગુ કરીશું તો જ આપણે આજના આ પ્રસંગનો આશીર્વાદ, આજના સંદેશનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીશું. ખજૂરી રવિવારની જે ઘટના છે એ ઘટના છે બેથાનિયાથી લઈને, બેથાનિયા ગામથી લઈને યરૂશાલેમ સુધીની પ્રભુ ઈસુની જે યાત્રા છે. અને યાત્રામાં ધીરે ધીરે કરતા લોકોનો એક જુવાળ થઈ ગયો, એક લોકોનું ટોળું થઈ ગયું અને લોકોએ પ્રભુ ઈસુને રાજા તરીકે ઘોષિત કર્યા, રાજા તરીકે માન અને મહિમા આપ્યું. આ ઘટનાનો મુખ્ય હાર્દ છે, આ મુખ્ય ઘટનાનો મુખ્ય ભાવાર્થ છે. પરંતુ હું અને તમે આજે એ બધા જ જે લોકો હતા એમાં એવી કયા પાત્રો હતા, તો એવી કેવી બાબતો બને છે. અને એ ઘટનાક્રમમાંથી મુખ્યત્વે મેં 10 બાબતો નોંધી હતી, પરંતુ એ 10ને સારાંશમાં લઈને મેં મહત્વની 5 બાબતો અહીંયા નોંધી છે. જે 5 બાબતો તમને અને મને વ્યક્તિગત જીવનમાં ખૂબ જ મહત્વની બની જશે. તમારા અને મારા જીવનને આશીર્વાદ આપવા માટે અથવા તો બદલાણ કરવા માટે એ 5 બાબતો અત્યંત મહત્વની છે. અને આ ઘટના એટલા માટે એટલી મહત્વની છે કે પ્રભુ ઈસુ દુનિયાની નજરમાં એક સાધારણ વ્યક્તિ હતો અને પરમેશ્વરની નજરમાં અને વચનની નજરમાં તો એ પરમેશ્વરનો પુત્ર હતો. પરંતુ દુનિયાની નજરમાં જેમ બીજા લોકો જન્મે, બીજા બાળકો જન્મે તેમ એનો જન્મ થયો અને એવું લોકો માનતા હતા. પરંતુ આ જ એક એવી ઘટના છે કે જે પ્રભુ ઈસુને રાજા તરીકે સાબિત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા, પ્રભુને મહિમા આપીએ. આ એક એવી ઘટના છે કે જેનાથી એ સિદ્ધ થાય છે કે પ્રભુ ઈસુ એક રાજા છે. લોકો એનો રાજા તરીકે અંગીકાર કર્યો છે. અને એટલા માટે એના જે શિષ્યોમાંના 4 જણાએ જે સુવાર્તા લખી, માથી, માર્ક, લૂક અને યોહાન, જે એના શિષ્યો હતા, એ 4 શિષ્યોએ આ વિશેષ ઘટનાનું વર્ણન બખૂબી, બિલકુલ શબ્દશઃ અને બહુ જ અસરકારક રીતે, બહુ જ ઝીણવટથી આ ઘટનાઓનું વર્ણન કરેલું છે. અને એની અંદર માથીની લખેલી સુવાર્તા તેનું 21મો અધ્યાય પહેલા વચનથી લઈને 11મા વચનમાં આપણને પહેલી સુવાર્તામાં જે લેખક છે માથી એનું વર્ણન કરે છે. બીજું આપણને માર્ક, જેનો 11મો અધ્યાય 1 થી 11 વચનમાં આ ઘટનાનું વર્ણન મળે છે. લૂકની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 29 વચનથી લઈને 38 વચન સુધીમાં આ ઘટનાનું વર્ણન મળે છે. અને સાથે સાથે યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય 12 થી લઈને 15 સુધી વચનોની અંદર આ ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. અને જ્યારે 4 સુવાર્તાના લેખકો જ્યારે આ વર્ણન કરે છે તો એની અંદર કંઈક તથ્ય છે, એની અંદર કંઈક વિશેષતા છે. 4 લેખકો જે છે એનું જે પરિવેશ છે, એમની જીવનશૈલી જે છે એ અલગ છે, છતાં એમની દ્રષ્ટિકોણ એક જ છે કે આ વર્ણન દ્વારા તેઓ પ્રભુ ઈસુને રાજા ઠરાવે છે. દાખલા તરીકે માથીની વાત કરીએ તો માથી એક દાણી વ્યક્તિ હતો અને એનું કામ હોય પૈસા કલેક્શન કરવાનું, એટલે કે જે ટેક્સ કર આવે એને કલેક્ટ. એનો જીવનનો મુખ્ય જે હાર્દ હતો, એના જીવનનો જે હેતુ હતો એ પૈસા એકઠા કરવાનો યા તો બેઈમાનીથી પૈસા કમાવાનો.
કમાવાનો. છતાં એ જ્યારે પ્રભુનો શિષ્ય બને છે ત્યારે આ ઘટનાનું વર્ણન બિલકુલ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કરે છે. માર્ક એક એવો વ્યક્તિ હતો કે જે જુવાન વ્યક્તિ હતો ને એવું કહેવાય છે કે તે પિત્તરનો સાથી હતો. માર્ક જે છે એક જુવાન વ્યક્તિ હતો ને જુવાન વ્યક્તિનો દ્રષ્ટિકોણ કેવો હોય અને એક જુવાન વ્યક્તિએ પોતાનો અનુભવ અને પોતાનું દ્રષ્ટિકોણ ત્યાં દર્શાવેલો છે. અને જે લૂક છે, જે લૂક એ પોતે વિદ્વાન વ્યક્તિ હતો, વેદ એટલે કે ડૉક્ટર હતો, ભણેલો ગણેલો વ્યક્તિ હતો ને એ વર્ણન કરે છે. એટલે કે એજ્યુકેટેડ વ્યક્તિ પણ આ વાતનું વર્ણન કરે છે કે એટલે ટેક્સ કલેક્ટર દાણી પણ એ વાતનું વર્ણન કરે છે, જુવાન વ્યક્તિ માર્ક પણ એનું વર્ણન કરે છે, લૂક એ ડૉક્ટર યા વેદ વ્યક્તિ પણ એક વર્ણન કરે છે, અને યોહાન જે એને માસીનો દીકરો એનો સગો છે એ પણ એનું વર્ણન કરે છે. અને એ જો કે થોડાક ઓછા શબ્દોમાં કરે છે પણ એ પણ વર્ણન કરે છે. ચારેય વ્યક્તિ અલગ અલગ પરિવેશમાંથી આવે છે, અલગ અલગ વિચારધારા હોય છે એમની, અને અલગ અલગ માઇન્ડ સેટઅપ હોય છે એમનું, એટલે કે એમની માનસિકતા, એમની બૌદ્ધિક સ્તર છે, છતાં તેઓ આ વાતનું વર્ણન કરે છે. અને એટલા માટે હું ધર્મસેવક તરીકે આ વાત કહેવા માગું છું કે તમારી ને મારી માનસિક સ્થિતિ કદાચ, બૌદ્ધિક સ્થિતિ કદાચ અલગ અલગ હોઈ શકે, તમારી ને મારી બૌદ્ધિક સ્તર અલગ અલગ હોઈ શકે. તમે ભણેલા વધારે હોય યા ઓછું હોય, તમે આ ક્ષેત્રમાંથી આવો, તે ક્ષેત્રમાંથી આવો, પણ જે રીતે ચારેય વ્યક્તિએ આ વાતનું વર્ણન બખૂબી રીતે કર્યું છે, એ રીતે મારે ને તમારે પણ આપણી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે આપણે આ ઘટનાનું વર્ણન આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા જીવનમાં કરવાનું છે. કેમ કે ચારેય વ્યક્તિ અલગ અલગ પરિવેશમાંથી આવ્યા પછી પણ પ્રભુ ઈશ્વર રાજા તરીકે ઘોષિત કર્યા. તો હું ને તમે એજ્યુકેશનની દ્રષ્ટિથી, સમાજની દ્રષ્ટિથી યા અન્ય બાબતોની દ્રષ્ટિથી કદાચ આગા પાછા થોડા હોઈએ. હું એમ નથી કહેતો કે બહુ મોટા, બહુ નાની આપણે ગેપ છે, પણ થોડીક આંશિક આપણામાં ફરક છે, બૌદ્ધિક રીતે યા અન્ય રીતે. છતાં આપણે આ વાતને સમર્થન આપવું જોઈએ, આ વાતને સમજવું જોઈએ. અને એ જે વૃત્તાંત છે, એ ઘટના છે, એ ઘટનાને મારા ને તમારા જીવનમાં લાગુકરણ કરવું જોઈએ. બધા બોલો આમીન, આમીન. અને આજે આપણે ચાર સુવાર્તાનું વર્ણન તો નહીં કરીશું સમયના ભાવે, પરંતુ મુખ્યત્વે આપણે પહેલી જે સુવાર્તા છે, માથીએ લખેલી જે પ્રભુ ઈશ્વરની સુવાર્તા છે, ઘણીવાર એવું બોલીએ છીએ વાક્યાંશની અંદર કે માથીની સુવાર્તા, તો એ થોડો શબ્દ વ્યાકરણ દ્રષ્ટિથી ગલત થઈ જાય. સુવાર્તા માથીની નથી, માથીની લખેલી સુવાર્તા યા માથીએ વર્ણવેલી સુવાર્તા એમ કહેવાય, પણ પ્રભુ ઈશ્વરની સુવાર્તા છે. તો બોલવામાં ક્યારેક આપણે ગલતી થઈ જાય છે અણસમજને કારણે. તો આપણે માથી દ્વારા લખેલી, એકોર્ડિંગ ટુ મેથ્યુ, માથી દ્વારા લખેલી સુવાર્તા તેનું 21મો અધ્યાય અને 1 થી 11 વચન પહેલાં હું તમારા માટે વાંચી લઉં છું, જેથી કરીને તમે એનો સહી અર્થ પછી ધીરે ધીરે સમજી શકશો. અને પછી આપણે આ એક વચનથી લઈને 11મા વચન સુધી ક્રમશઃ જે ઘટનાનો જે ક્રમ યા એનો જે ક્રમ બને છે, યા પ્રસંગ બને છે, એ પ્રમાણે આપણે એને વિસ્તૃત રીતે 5 મહત્વના મુદ્દામાં શીખવાનો પ્રયાસ કરીશું. હાલેલુયા. માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય 1 થી 11 વચન હું તમારે માટે વાંચું છું. અને જ્યારે તેઓ યરુસાલેમની નજીક આવ્યા અને જૈતુનના પહાડ પાસે બેત ફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈશુએ 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ અને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો, તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો જ, એટલે કે તરત મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુને તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુદ્ધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાનના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાનના. અને જ્યારે તે યરુસાલેમ આવ્યો ત્યારે તે આખા નગરે ખબડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક જે ગાલિલના નાઝરેથનો તે એ છે. તાળી પાડી આપણે હાલેલુયા. આ 1 થી 11 વચનની અંદર લગભગ તમે 50% મહત્વની ઘટના ક્રમને યા મહત્વની બાબતને તમે સમજી ગયા છો. પરંતુ હવે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી 5 મહત્વની બાબતો આપણે આજના સંદેશમાં શીખવાના છે. અને આ સંદેશના 5 મુદ્દાઓ જે હું આજે તમને શીખવાડવા માંગુ છું, એ તમારા અને મારા જીવનમાં કેવી રીતે લાગુ પડે છે,
કેવી રીતે મારે ને તમારે એ મુદ્દાઓમાં પોતાના જીવનને સામેલ કરવાનું છે અને પોતાના જીવનને આશીર્વાદિત કરવાનું છે, તે આજે આજના સંદેશમાં આપણે શીખવાનો પ્રયાસ કરીશું. પહેલો મુદ્દો આપણે માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને પહેલા વચનમાંથી જોઈએ. પહેલો મુદ્દો શું છે તે આપણે જોઈએ. શરૂઆત હું તમને જે આખા વચનોમાં વાંચી સંભળાવ્યા, એમાં તમે જોયું કે પ્રભુ ઈસુની જે મુસાફરી હતી એ બેથાનિયા ગામથી લઈને યરુસાલેમ શહેર સુધીની હતી. પ્રભુ ઈસુની જે મુસાફરીનો આરંભ અને જે અંત હતો એ શું હતો? બેથાનિયા ગામથી તેઓ નીકળ્યા અને યરુસાલેમ શહેર સુધી તેઓ પહોંચ્યા. આ ગામથી લઈને શહેર સુધીની યાત્રાનું વર્ણન છે. અને એ જ રીતે હું તમને કાંઈક આત્મિક રીતે કહેવા માગું છું કે ગામ એક નાનકડું સ્થાન છે જ્યાં સીમિત લોકો રહેતા હોય છે, ઓછા લોકો રહેતા હોય છે, પણ શહેર એક વિકસિત નગર છે, એમને પાટનગર છે, એક પવિત્ર જગ્યા છે અને મોટું એક શહેર છે જ્યાં પ્રભુ પરમેશ્વરનું મંદિર પણ છે. એટલે ગામ અને શહેર જ્યારે બે શબ્દ તમે સાંભળો છો તો તમને એની જે ભેદ છે એ સમજાય છે કે ગામડું બિલકુલ નાનું હોય, ત્યાં ફેસિલિટીઝ ઓછી હોય, ત્યાં બહુ નાનકડા વસ્તી હોય, અને શહેર એટલે એક બહુ મોટી વિશાળ જનસંખ્યાને દર્શાવે છે. યાત્રાનો ક્રમ છે એ છે બેથાનિયાથી લઈને યરુસાલેમ. એ જ રીતે મારા અને તમારા જીવનમાં પણ આ માનવીય જીવનથી લઈને આપણે સ્વર્ગીય યરુસાલેમ એટલે સ્વર્ગમાં અનંત જીવનમાં જવાનું છે. એ યાત્રા આપણે પણ આ યાત્રાને સરખાવવાની છે. આપણે 21મો અધ્યાયમાંથી તેના પહેલા વચનને આપણે પહેલા મુદ્દામાં જોઈશું. જ્યારે તેઓ યરુસાલેમની નજીક આવ્યા ને જૈતૂન પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા. આપણે આટલે સુધી વાંચીએ. પહેલો મુદ્દો આપણે શીખીએ. ક્યાંથી નીકળ્યા તેઓ નીકળ્યા હતા, તે બેથાનિયાથી નીકળ્યા હતા. પાછલા વિષયમાં આપણે શીખી જ રહ્યા છે ઓલરેડી બેથાનિયા વિશે, કે બેથાનિયા શું છે. બેથાનિયા વિશે હું તમને પહેલા મુદ્દામાં કહેવા માંગીશ કે બેથાનિયા શું છે. અને તેઓ અત્યારે બેથફગે પહોંચ્યા છે અને બેથફગેથી હવે તેઓ યરુસાલેમ પહોંચવાના છે. બેથાનિયા, બેથફગે અને યરુસાલેમ આ 3 સ્ટોપેજ છે એમના. પહેલું છે બેથાનિયાથી નીકળ્યા, શરૂઆત કરી, મધ્યે બેથફગે અને પછી યરુસાલેમ. આ રીતે એમને યાત્રાનો ક્રમ છે. મારા ને તમારા જીવનમાં પણ બેથાનિયા, જ્યાં તેઓ રાત્રિ રોકાયા હતા, હવે તેઓ અહીંથી નીકળતા આગળ વધે છે. બેથાનિયા એ મૃત્યુનું ગામ છે. બેથાનિયા એ માંદગીનું ગામ છે. બેથાનિયા એ દુષ્ટાત્માના ગ્રસિત લોકોનું ગામ છે. અને અગાઉ આપણે શીખી ગયા છીએ કે બેથાનિયા એ ગરીબ અને સાધારણ લોકોનું ગામ છે, સાધારણ ગામ છે. અને હું અને તમે પણ માતાના ઉદરમાં 9 મહિના રહીએ છીએ. અને ત્યાં આપણે માંદગીનો પણ સામનો કરીએ છીએ, ત્યાં આપણે બીમારીનો પણ સામનો, ઘણી બધી વખત આનુવંશિક જે બીમારી હોય છે માતાના ઉદરમાં આપણને મળતી હોય છે. જેમ કે વિજ્ઞાન પ્રમાણે હું તમને કહેવા માગું છું કે માતા યદિ એડ્સથી ગ્રસિત હોય તો એના બાળકમાં એડ્સ થવાની સંભાવના ઘણી બધી વધી જાય છે. જો માતા અથવા પિતા જેમના જીન્સની અંદર જો કદાચ સિકલ સેલ હોય તો આનુવંશિક રોગને કારણે એ ગર્ભસ્થ બાળકની અંદર પણ એ રોગ આવવાની સંભાવના હોય છે. માતા પિતાની અંદર ડાયાબિટીસ હોય તો કદાચ બાળક જે હજી જન્મ પણ નથી એના શરીરમાં પણ એ ડાયાબિટીસ યા મધુમેહ આવી શકે છે. અમુક પ્રકારની જે બીમારી છે એ આનુવંશિક છે, વંશમાં આવતી બીમારી છે. હેરિડિટિક કહેવાય, એને હેરિડિટી કહેવાય, એટલે વંશમાં આવતી એ બીમારી છે. અને એ છે બેથાનિયા ગામ. બેથાનિયા ગામની અંદર આપણે જોઈએ છીએ કે મરિયમની અંદર 7 દુષ્ટાત્મા હતા, એ આપણે જોઈએ છીએ. માર્થા વિશે આપણે જાણીએ છીએ કે તે ઘણી ગભરાઈ જાય છે કામની ચિંતાથી. અને લાજરસ વિશે જોઈએ છે કે ગંભીર બીમાર હતો અને એક દિવસે એનું મૃત્યુ થઈ જાય છે. એટલે કે બેથાનિયાનું વર્ણન જ્યારે આપણને મળે છે ત્યારે બહુ જ ખરાબ અથવા તો બહુ દુઃખદ દારૂણ વાતો આપણે એમાંથી શીખ્યા છે. પણ એક વાત એમાંથી આપણે શીખ્યા છે કે ત્યાં 4 દિવસથી મરેલો લાજરસ પણ સજીવન થયો હતો. તાળી પાડીએ, પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ. કહેવાનો મતલબ કે આપણે પણ મૃત્યુની છાયામાં જાણે કે હોઈએ છીએ. 9 મહિના આપણે દુનિયાથી અલિપ્ત હોઈએ છીએ, માતાના ઉદરમાં હોય છે, પણ પરમેશ્વર આપણા પર કૃપા કરે છે અને આપણે એક સંસારમાં મનુષ્યના રૂપમાં દીકરા દીકરી તરીકે જન્મ લઈએ છીએ. તો બેથાનિયા એ આપણા ગર્ભસ્થ જીવનને દર્શાવે છે. અને ત્યાંથી જ્યારે આપણે જન્મીને પછી જ્યારે જેમ મોટા થતા જઈએ તેમ જિમ્મેદારીનો ઢગલો આપણી ઉપર આવતો જાય છે. અને એ જ રીતે પ્રભુ ઈસુ હવે બેથાનિયાથી પોતાના શિષ્યોની સાથે નીકળ્યા. ત્યારે બહુ ઓછા લોકો નીકળ્યા હશે. અને જ્યારે નીકળ્યા ત્યારે તેઓ હજી આવતા હવે બેથફગે ગામ સુધી પહોંચતા હતા. બેથફગે ગામનું વર્ણન હું તમને કરવા માગું છું, બહુ ધ્યાનથી સાંભળો. બેથફગેનો મતલબ ફીગ જે શબ્દ છે અંગ્રેજીમાં એનો મતલબ થાય છે અંજીર, અને ફગેનો મતલબ થાય છે હિબ્રુ ભાષામાં અંજીર.
અંજીર, બેથ ફગે એટલે કે જે ફીગ જે છે એ ફગે જે છે યા ફીગ જે છે યા અંજીર જે છે એ પાકેલા મીઠા અંજીરની વાત નથી કરતું, એ કાચા અંજીરની વાત કરે છે. બેથ ફગે ગામનું વર્ણન હું તમને કરવા માંગુ છું કે ગામની અંદર અંજીરના ઝાડ પુષ્કળ પ્રમાણમાં હતા. પણ અફસોસ વાત એ હતી એ ગામની કે ગામના જે અંજીરીના જે ઝાડ હતા ને એ ઝાડની અંદર ફળો લાગતા પરંતુ એ અધકચરા થઈ જતા. અધકચરા થઈ જવાને કારણે તે ફળ પાકતા નહોતા. અને અંજીર પાકે નહીં ને તો અંજીર કોઈ જ મતલબનું નથી, કેમ કે પાકે પીળું થઈ જાય તો મધ જેવું મીઠું લાગે, પણ જ્યારે કાચું હોય તો કદાચ તુરું લાગે યા બેસ્વાદ જેવું લાગે, અથવા તો એ ખાવા માટે એટલું કાંઈ સારું ન હોય. એટલે એ જે ઝાડો ત્યાં પુષ્કળ પ્રમાણમાં હતા, પણ ત્યાંનું વાતાવરણ, ત્યાંની ભૂમિ અને ત્યાંના પાણીની અંદર એવી અસર હતી કે જેને કારણે તે જે અંજીરના જે ફળો હતા એ પરિપક્વ થતા નહોતા. એ તમારા મારા આત્મિક જીવનને દર્શાવે છે કે તમે હું શ્વાસોશ્વાસ ચાલીએ છીએ, ધન દોલત કમાવીએ છીએ, બધું જ છે આપણી પાસે. જેમ કે પાંદડા હરિયાળા હતા, ઝાડ પણ એકદમ હરિયાળું હતું, એ જે તો હું ને તમે તંદુરસ્ત આનંદિત જીવન જીવીએ છીએ તો ખરા, પરંતુ અફસોસ આપણા જીવનમાં પવિત્ર આત્માના ફળો પાકતા નથી, પરિપક્વતા નથી આપણા જીવનમાં. એટલે એ લીલુંછમ દેખાતું, તંદુરસ્ત દેખાતું શારીરિક જીવન, ભૌતિક જીવન આમ પણ ઈશ્વરને કામનું નથી. એટલે એ વાતના પ્રૂફને માટે આ ઘટના ઘટી હતી. એ વાત તમારે અને મારે બહુ બખૂબી સમજવી પડશે. આ અંજીરીના આ ઝાડના સંદર્ભમાં બાઇબલમાં પણ વર્ણન મળે છે કે આવું પણ એક જગ્યાએ, આવું પણ એક માહોલ બને છે. બીજો રાજા તેનો બીજો અધ્યાય અને 19મા વચનની અંદર આ પ્રકારનું વર્ણન આપણને મળે છે. બીજો રાજા તેનો બીજો અધ્યાય 19મા વચનમાં આ પ્રકારનું વર્ણન આપણને મળે છે. અને ત્યાં એ કહેવામાં આવે છે, આ નગરનું સ્થળ તો મનોરંજક છે પણ પાણી નઠારું છે, ને દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. એલિસાના જમાનાની વાત છે. એલિસાના જમાનાની અંદર ત્યાંના લોકો કહેતા હતા કે ગુરુજી, આ ઉપદેશક, આ પ્રબોધકજી, અમે તો પરેશાન છીએ અમારી આ ભૂમિથી. અમારે ત્યાં સરસ મજાનું તને લાગે છે કે આ બહુ સારો હરિયાળો પ્રદેશ છે, સુંદર મજાના ઝાડો તમે જુઓ છો, બિલકુલ સારું ફળદ્રુપ દેખાય છે, તમને મનોરંજક છે, બહુ સારી હરિયાળી દેખાય છે. પણ અફસોસ એક બહુ જ દુઃખદ બાબત એ છે કે અહીંયા જે ફળો લાગે છે એ કેવા છે? કાચા ને કાચા ખરી પડે છે. એટલે કે ઝાડ તો બહુ હરિયાળા છે, અહીંયા લીલોતરી તો બહુ સારી છે, પણ ફળ અમારા ઉપયોગમાં નથી આવતું. એ જ રીતે તમારા અને મારા જીવનમાં કદાચ આવી કમી હોય કે હું ને તમે તંદુરસ્ત હોઈએ, કદ્દાવર હોઈએ, રૂપાળા હોઈએ, સારા કપડાં પહેરતા હોઈએ, સારું એજ્યુકેશન હોય, સારી નોકરી હોય, સારી બુદ્ધિ ક્ષમતા હોય, પણ અફસોસ આત્મિક જીવનમાં સારા ફળો ન હોય તો એ નઠારું યા બિન ઉપયોગી કહેવાશે. અને એટલા માટે એનું વર્ણન આપણને અહીંયા પણ મળે છે કે આ નગરનું સ્થળ તો મનોરંજક છે પણ પાણી નઠારું છે, ને પર આ દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. તો એ બેથ ફગેને પણ એ લાગુ પડતું હતું. ત્યાં પણ એ અંજીરીનું ઝાડ હરિયાળું હતું, પણ અફસોસ તે ઝાડના ફળ પરિપક્વ થતા નહોતા, અપૂર્ણ ખરી પડતા હતા, કાચા ખરી પડતા હતા. તો પ્રભુ ઈસુ જ્યારે બેથાનેથી નીકળ્યા અને પછી આવ્યા ત્યારે બેથ ફગે ગામમાં આવ્યા. અને બેથ ફગે ગામની બીજું એક નજારો હું તમને કહેવા માગું છું, બીજું એક વર્ણન કરવા માગું છું ભૌગોલિક દ્રષ્ટિથી, કે બેથ ફગે ગામ જે છે એ જૈતૂન પહાડની તળેટીમાં હતું. એટલે કે એની સામે, બિલકુલ એની ઉપરની સામે એ જૈતૂન પહાડ હતો. અને બેથ ફગેનું ઝાડની વર્ણન મેં તમને કર્યું કે ત્યાં ફળો પાકતા નહોતા અને અધકચરા ખરી પડતા હતા. પણ સાથે સાથે સામે જો તમે દ્રષ્ટિ કરશો તો ત્યાં એક મોટો જૈતૂન પહાડ છે. અને જૈતૂન પહાડ વિશે મેં તમને એક દિવસે શીખાડેલો કે જૈતૂન પહાડ એ દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન છે અને મોટા ભાગના લોકો ત્યાં દફનાવવામાં આવતા હતા. અને આજે પણ ત્યાંનો ઇતિહાસ કહે છે કે ત્યાંના જે ઇઝરાયલ દેશના મોટા મોટા મહાનુભાવો, રાજનેતાઓ, યા મોટા મોટા ફિલ્મી હસ્તીઓ, યા મોટા મોટા સાયન્ટિસ્ટને ત્યાં દફનાવેલા છે. ને દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન એ જૈતૂન પહાડ હતું. એક તરફ તમે જુઓ ઝાડ હરિયાળું હતું પણ ફળ નહોતા બરાબર લાગતા, પાકતા નહોતા. તો બીજી તરફ જૈતૂન પહાડનું વર્ણન કરીએ કે તે જે તળેટી હતી એ મૃત્યુની છાયા હતી. એ જ રીતે વાલા ભાઈના સંસારનું જીવન એવું છે, હું ને તમે અતૃપ્ત જીવન જીવીએ છીએ. ઘણી બધી વખત આપણા જીવનની ઈચ્છાઓ પૂરી નથી થતી, ઘણી બધી વખત આપણે કંઈ ચાહીએ છીએ થતું નથી, અને ઘણી બધી વખત આપણું જીવન અધૂરું અને આપણું જીવન અતૃપ્ત જીવન બની જાય છે. ઘણી બધી વખત આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ થતી નથી ને આપણે જાણે કે નઠારું, નકામું અને દર્દનાક જીવન જીવ્યા છે. કેમ કે આપણે બધા જ જે રીતે બેથ ફગેથી જ્યારે લોકો પસાર થાય છે એનો મતલબ થાય છે કે
જૈતૂન પહાડીની તળેટીમાંથી જે છે એ જ રીતે આપણે બધા જ મૃત્યુની કાળી ખીણમાંથી પસાર થઈ રહ્યા છે. અને તમારું ને મારું માનવીય જીવન છે. બેથાનિયાથી આપણે નીકળ્યા, એટલે કે માતાના ઉદરથી આપણે નીકળ્યા અને આવ્યા ક્યાં? બેથફગે, જ્યાં અધૂરપ છે, જ્યાં નબળાઈ છે, જ્યાં સમસ્યાઓ છે, જ્યાં ચિંતાઓ છે, જ્યાં ઘણી બધી વખત આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, એવું જીવન આપણે જીવીએ. ઘણી બધી વખત આપણને ચાહે છે કે હું આમ કરું તેમ કરું, મારા જીવનમાં આ હોય, મારા જીવનમાં બાળકો હોય, મારા જીવનમાં પત્ની હોય, મારા જીવનમાં પતિ હોય, મારા જીવનમાં આમ હોય, મારા જીવનમાં નોકરી હોય, મારે સારું ઘર હોય, ગાડી, ઘણા બધા સપનાઓ આપણે સેવીએ છીએ. પરંતુ અફસોસ, આપણને એ સપના પ્રમાણે આપણું જીવન નથી જીવાતું. અધૂરું, અતૃપ્ત અને આપણી શું કહેવાય, એક જીવનમાં કંઈક રહી જાય છે, કંઈક કમીઓ રહી જાય છે. સમથિંગ મિસિંગ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં કંઈક ઘટતું આપણને જોવા મળે છે. અને આ બેથફગેને દર્શાવે છે. પરંતુ પ્રભુ ઈસુ બેથાનિયાથી નીકળીને બેથફગે અને જૈતૂનની પહાડી નીચેથી જતા હતા, તળેટીમાંથી, પણ જતા ક્યાં હતા? યરુસાલેમ જતા હતા. પહેલો મુદ્દો આપણે જે સમજી રહ્યા છે તે આ સમજી રહ્યા છે કે એમની યાત્રા એક ગામથી લઈને બીજા ગામથી લઈને ત્રીજું જે શહેર, મોટું જગ્યા હતી, તે છે યરુસાલેમ. યરુસાલેમ એ દાઉદનું નગર કહેવાતું હતું, રાજાનું નગર કહેવાતું હતું, શાંતિનું નગર. એનું નામ છે યરુસાલેમ, એટલે કે જે સાલેમ એટલે શાંતિ, યરુ એટલે શહેર, શાંતિનું શહેર. તો એ રીતે એનું શાંતિનું શહેર નામ હતું. એ સમયનું સૌથી પ્રખ્યાત શહેર હતું. અને સૌથી મહત્વની વાત, યરુસાલેમ જ એક એવું શહેર હતું કે જ્યાં દુનિયામાં કોઈ જગ્યા પર પરમેશ્વરનું મંદિર ન હતું. આ સ્થળે માત્ર એક જ પરમેશ્વરનું મંદિર હતું. એ અનન્ય સ્થળ હતું. તાળી પાડી આપણે પ્રભુને મહિમા આપ્યો. એટલે કહેવાનો મતલબ, આપણે ગર્ભસ્થાનમાંથી નીકળીએ છીએ અને આપણું માનવીય જીવન જ્યારે ચાલે છે, અધૂરપ અને નબળાઈઓ અને અતૃપ્તિમાંથી આપણું જીવન પસાર થાય છે. અને પરંતુ આપણા જીવનનો મકસદ એ નથી કે આપણે માતાના ગર્ભમાં મરી જઈએ યા બેથાનિયામાં જ આપણે જૈતૂન પહાડીમાં જ દટાઈ જઈએ. ના, આપણું મકસદ, જે રીતે પ્રભુ ઈસુ બેથાનિયાથી નીકળીને, બેથફગેથી નીકળીને યરુસાલેમ ગયા, એ જ રીતે માતાના ઉદરમાંથી માનવીય જીવન અને માનવીય જીવનથી અનંત જીવનની યાત્રા છે આપણી. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે કે ગામ, બેથાનિયા ગામથી લઈને પાટનગર, પવિત્ર શહેર યરુસાલેમ જવાનું છે. એ જ રીતે મારે ને તમારે આ સંસાર રૂપી જીવનમાંથી 60, 70, 80 વર્ષના જીવનને પસાર કરીને ઘણી બધી ભલે અનિચ્છાઓ હોય, ઘણી બધી ઈચ્છાઓ પૂરી ન થતી, ઘણી બધી વખત અતૃપ્તિ હોય, કાંઈ વાંધો નહીં, પણ એક વાત આપણી તૃપ્ત થવી જોઈએ. ભલે સંસારમાં બધું જ આપણને નથી મળવાનું, ઘણી બધી વખત આપણને ત્યાં અસમંજસતા છે, ઘણી બધી વખત આપણા જીવનમાં અધૂરપ છે, પણ એક વાતની આશા રાખો કે આ જીવન પછી એક અનંત જીવન છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એટલા માટે આ જીવનમાં તમને કાંઈ મળ્યું યા ન મળ્યું, અફસોસ કરવાની જરૂર નથી. આ જીવનમાં તમને સુખ શાંતિ મળી કે ન મળી, અફસોસ કરવાની જરૂર નથી. પણ તમારું જીવનનો છેલ્લી જે મંજિલ, લાસ્ટ ડેસ્ટિની કહેવાય, અંતિમ મંજિલ જે છે એ છે સ્વર્ગીય સ્થાન. પ્રભુ ઈસુની શરણમાં આપણે જવાનું છે, પરમેશ્વરની શરણમાં અનંત જીવનમાં જવાનું છે. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ. તો આપણે જાણીએ કે આ પ્રભુ ઈશ્વરની યાત્રાને પહેલાં આપણે લઈએ છીએ. પહેલા મુદ્દામાં આપણે સમજી રહ્યા છીએ કે પ્રભુ ઈશ્વરની યાત્રા ક્યાંથી ક્યાં સુધીની છે. તો વાલા ભાઈ બહેનો, તમારી ને મારી જીવન યાત્રામાં પણ આ જ ક્રમ છે. માતાના ઉદરમાંનું જીવન, માનવીય જીવન અને અનંત જીવન. 3 પ્રકારના મુકામ હતા: બેથાનિયા, બેથફગે અને યરુસાલેમ. તો આપણે પહેલો મુદ્દો શીખીએ છીએ. આપણી યાત્રા એટલે કે પ્રભુ ઈશ્વરની યાત્રા બેથાનિયાથી બેથફગે એટલે કે જૈતૂનની તળેટીમાંથી લઈને યરુસાલેમ તરફ હતી. તમારી ને મારી યાત્રા કઈ તરફ છે તમારે નક્કી કરવાનું છે. તો પહેલા મુદ્દામાં આપણે શીખ્યા કે બેથાનિયા, બેથફગે, યરુસાલેમ સુધીની યાત્રા. બીજા મુદ્દામાં આપણે શીખીએ માંથી લખેલી સુવાર્તા 21 અધ્યાય પહેલા વચનનો બીજો ભાગ. પરંતુ આપણે પહેલું વચન પૂરેપૂરું વાંચી લઈએ. અને જ્યારે તો યરુસાલેમની નજીક આવ્યા અને જૈતૂન પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા. હવે આપણે બીજો મુદ્દો અહીંથી શરૂ કરીશું. ત્યારે ઈસુએ 2 શિષ્યને મોકલ્યા. બીજો મુદ્દો છે 2 શિષ્યને મોકલ્યા. કેટલા શિષ્યોને મોકલ્યા? 2. અને હું ને તમે બહુ સારી રીતે જાણીએ છીએ કે પ્રભુ ઈસુના જે મુખ્ય જે શિષ્યો હતા એ 12 શિષ્યો હતા, પછી બીજા 70 હતા અને કેટલાક ગુપ્ત શિષ્યો પણ હતા. એ આપણે ચર્ચાનો વિષય નથી એટલે આપણે એની વાત વધારે નથી કરતા, પણ મુખ્યત્વે એના 12 શિષ્યો હતા. બહુ ધ્યાનથી સાંભળો.
12 શિષ્યો હતા. બેથાનિયાથી જ્યારે પ્રભુ ઈસુ નીકળ્યા ત્યારે પગપાળા નીકળ્યા હતા. બધા જ તેઓ પગપાળા નીકળ્યા હતા. પણ હવે પ્રભુએ એક આયોજન કર્યું હતું અને સામેના ગામમાં એમણે એક વ્યવસ્થા કરી હતી અને ત્યાં કંઈક મંગાવવાનું હતું. શું મંગાવવાનું હતું આપણે જાણીએ છીએ. બીજા વચનમાં લખ્યું છે કે તમે શામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો અને તેઓને છોડીને મારી પાસે લાવો. હવે 10માંથી 2 વ્યક્તિને કામ સોંપ્યું. કેટલા વ્યક્તિને? 2. શું કીધું એમને? તમે ક્યાં જાઓ? સામેના ગામમાં જાઓ. એમની યાત્રા ક્યાં છે? બેથાનિયા, બેથફગે અને યરુસાલેમ તરફ. પણ એમને ક્યાં મોકલ્યા? સામેના ગામમાં. બહુ ધ્યાનથી સાંભળજો. કયા 2 શિષ્યને મોકલ્યા તે લખ્યું નથી. પણ હું હોત ને તો મને આમ કહેતે, પ્રભુ હું તો તારો પ્રિય શિષ્ય છું. પ્રભુ લેવા કઈ વસ્તુ મોકલે છે તું? ગધેડું? તુચ્છ જાનવર? હું તો તારો ખાસ પ્રિય શિષ્ય છું. અથવા તો યોહાન કે જો હોત તો, હું હોત તો, પ્રભુ હું તો તારો માસીનો દીકરો છું. પિત્તર કહેતો હતો, પ્રભુ હું તો તારો પ્રિય શિષ્ય છું. યાકૂબ ને યોહાન કહેતો, અમે તો તારા ખાસ ભાઈઓ છીએ, માસીના દીકરા છે. તમે ને હું હોત તો આપણી બૌદ્ધિકતા એમ કહેતે કે તમે લોકો તો અહીંયાથી ચાલ્યા યરુસાલેમ જય જયકાર કરતા કરતા, ગીતો ગાતા ગાતા અને હોસાન્નાનો નારો લગાવતા, અને અમને 2 જણને કયું કામ સોંપ્યું તમે? ગધેડું લેવા માટે? ગધેડીનું માતા અને ગધેડું એટલે એક વ્યક્તિએ એક ગધેડું પકડીને લાવવાનું, કાન પકડીને લાવવાનું. કેટલું તુચ્છ કામ. ઘણી બધી વખત હું અને તમે આ જીવન યાત્રામાં નાસીપાસ થઈ જઈએ છો. આ 2 શિષ્યો નાસીપાસ નથી થયા, પણ હું અને તમે સાધારણ વ્યક્તિ તરીકે વાત કરીએ તો ઘણી બધી વખત આપણા જીવનમાં આપણું ધારેલું નથી થતું. શિષ્ય તરીકે તો એક રૂઆબ હોય, અરે અમે તો પ્રભુના શિષ્ય છે ભાઈ, આજે તો પ્રભુનો મહિમા છે, દબદબો છે, લોકો એને રાજા માને, એટલે કે સીધે સીધું અમારું પણ ગૌરવ વધી કે અમે કોના શિષ્ય? સાધારણના નથી, અમે તો મહાન હસ્તીના શિષ્ય છે. વી આર ધ ફોલોઅર ઓફ જીસસ ક્રાઇસ્ટ. અમે તો ગૌરવ લેવા જેવી વાત છે. પણ આજે પ્રભુએ અમને કયું કામ સોંપી દીધું? એક ગધેડી અને એનું બચ્ચું. અરે એક ગધેડાને કાન પકડીને લાવવાનું, આટલું નકામું કામ સોંપી દીધું. હું હોત તો આજ કહેતે, અને દુનિયા આજ કહી રહી છે. પ્રભુ ઈસુમાં આવ્યા પછી ઘણી બધી વખત એવી હોય છે કે જે તમારા માટે સારી નથી દેખાતી. સામાજિક રીતે તમારે અમુક વસ્તુ નથી થતી તમારા. કેમ કે આપણે પ્રભુ ઈસુને માનીએ છીએ એટલે આપણે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરવો પડે છે. ઘણી બધી વખત વ્યસનનો અસ્વીકાર કરવો પડે છે. ચોરીની બાબતો, જૂઠાણાની બાબતોમાં આપણને રસ નથી. લોકો આપણને હાસ્યાસ્પદ ગણે છે. અરે આ લોકો તો આવા. એ જ રીતે જ્યારે 2 શિષ્યને મોકલવામાં આવ્યા ત્યારે કોઈએ તો કીધું હશે કે આ ચાલ્યા ગધેડાને લેવા માટે. સાધારણ કામ હતું, કોઈ મહાન કામ નહોતું. પણ છતાં 2 શિષ્યના મનમાં જરાય અણગમો નહીં આવ્યો. જરાય એમણે વિચાર્યું નહીં કે પ્રભુએ અમને આટલી જય જયકાર કરતા જઈએ છીએ, લોકોને જનમેદની અમને કહી દીધું કે જાઓ સામેના ગામમાં જાઓ ને ગધેડીને એના બચ્ચાને લઈ આવો. આટલું સાધારણ કામ સોંપી દીધું. એમના મનમાં જરાય સંકોચન નહીં થયું. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા. આ છે શિષ્યોનો સ્વભાવ. હું ને તમે નાની નાની વાતમાં શરમાઈ જઈએ છીએ, નાની નાની વાતમાં રિસાઈ જઈએ છીએ, નાની નાની વાતમાં આપણે નારાજ થઈ જઈએ કે પ્રભુએ મને આ નહીં આપ્યું, પ્રભુએ મને મારી પ્રાર્થના નહીં સાંભળી. હું 40 દિવસ ઉપવાસ કરું છું, હું દર શુક્રવારે ઉપવાસ કરું છું, હું દર રવિવારે દેવળમાં આવું છું, મારી પ્રાર્થના પ્રભુ કેમ નથી સાંભળ. આપણે ઘણી બધી વખત ગધેડાના કાન પકડવા પડે છે અને આપણે ઘણી બધી વખત બહુ તુચ્છ કામમાં જાણે કે આપણે ફસાઈ જઈએ છીએ. લાગે છે કે અરે યાર આ લોકો મજા કરે છે. થાય છે, પણ શિષ્યોને નહીં થયો. જો તમારા ને મારા જીવનમાં થયો તો તમે શિષ્ય નથી. પણ આ 2 વ્યક્તિના જીવનમાં જરાય અણગમો નહીં થયો. કેટલી શાનદાર વાત. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને. આ જીવન યાત્રામાં ઘણી બધી વખત એવી ઘડીઓ પણ આવે છે કે જ્યારે તમે બીજા કરતા પોતાને વામણા સમજી લો છો. અમે કંઈ જ નથી, મંડળીમાં નથી કોઈ અમારું સ્થાન નથી, અમે પ્રમુખ નથી, અમે સેક્રેટરી નથી, અમે ક્વાયર લીડર નથી, અમે મહિલા મંડળ નથી, અમારું યુવા પ્રમુખ, અમે તો કંઈ જ નથી. એવું તમને ફીલ થતું હશે વાલા ભાઈ બહેનો. પણ ના ભાઈ, ના બેન, ના, આવું વિચારશો નહીં. પેલા 2 શિષ્ય બિલકુલ ખુશીથી એ ગધેડી અને એના બચ્ચાને લેવા ગયા. કોઈ અણગમો નહીં રાખ્યો, કોઈ મનમાં નિરાશા નહીં રાખી, કોઈ નાનમ નહીં રાખી. ખુશીથી પ્રભુની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું. આજ્ઞા પાલન એ જ શિષ્યને શોભે. તાળી પાડીએ આપણે હાલેલુયા.
કાંઈ વાંધો નહીં, તો આ કામ ઈશ્વર પ્રભુ ઈશ્વરે મને સોંપ્યું છે ને, આ કામ તો આમ કામ. 10 જણા એમ નહીં વિચાર્યું, અરે અમને કામ નહીં સોંપ્યું, અમે તો પ્રભુના જે કારમાં સામેલ લોકો, પણ પેલા 2 લોકોને તો પ્રભુએ તુચ્છ કામ સોંપી દીધું. એમ કરીને પેલા લોકોએ બડાઈ પણ નહીં કરી. આપણી મંડળીમાં ના તો નાનમ કરવાની જરૂર છે, ના બડાઈ કરવાની જરૂર છે. આપણે બધા જ પ્રભુના બાળકો, પ્રભુના શિષ્ય અને શિષ્યા છે. તાળી પાડીએ, પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ. કાંઈ બળાપો પણ નથી કરવાનો અને કાંઈ બડાઈ પણ નથી કરવાની, કશું જ કરવાની જરૂર નથી. પ્રભુ જે આપણને કહે છે એ આજ્ઞા પાલન આપણે કરવાનું છે. અને એટલા માટે લખ્યું છે, ઈશ્વરે 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ. 2 શિષ્યોએ ના તો પોતાની જાતને હળદૂત ગણી અને 10 શિષ્યોએ પોતાની જાતને મહિમા આપ્યો કે અરે અમે મહાન વ્યક્તિ, અથવા અમે તો સારા લોકો, અમને આવું તુચ્છ કામ નહીં સોંપ્યું. એવો એમણે અભિમાન નહીં કર્યું. ના તો એમના જીવનમાં, નાનામતી 2 જણના જીવનમાં કે ના 10 જણના યા 9 જણના જીવનમાં ઘમંડ હતો. પરમેશ્વરના પ્રભુના શિષ્ય તરીકે, પ્રભુના બાળકો તરીકે તમારે આનંદ કરવાનો હર સમયમાં. હાલેલુયા. આ જીવનની યાત્રામાં ઘણી બધી વખત તમારે ઠેસ લાગે છે, ઘણી બધી વખત તમે નિરાશ થઈ જાઓ છો, ઘણી બધી વખત તમે હતાશ થઈ જાઓ છો. પણ ના, બિલકુલ હતાશ નહીં. તો ઈશ્વરની મરજી એવી છે કે આ કામ તમે કરો, તમને પસંદ કર્યા છે. કેમ કે અત્યારે કદાચ તમને નાનું લાગે છે, પણ એ જે 2 માણસોએ કામ કર્યું એ 10 માણસો નહીં કર્યું. કેમ કે એ 2 માણસો જે ગધેડાને અને ગધેડાના બચ્ચાને લાવ્યા, એ ગધેડીના બચ્ચા પર ખુદ પ્રભુ ઈસુ બિરાજમાન થઈને ગયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ત્યારે 10 લોકોને જો ઘમંડ કર્યું હોત ને, તો 10 લોકોને પ્રભુ કહેતે, જો તમે મનમાં ઘમંડ કર્યું હતું ને, પણ એમનું નાનું કામ સોંપેલું ને, એ જ નાનું કામના જે જાનવર એ લોકો લાવ્યા, એના પર હું બેસીને ગયો. ના તો પ્રભુ એવી તુલના કરી, ના તો કઈ એવી પરીક્ષા કરી. પ્રભુએ બધું જ યથાસ્થિતિ કરી દીધું. તમારા ને મારા જીવનમાં આજે તુચ્છ લાગે છે તમને ને મને, પણ એ મહિમાનું કારણ છે. આજે કોઈ બીમારી, કોઈ તકલીફ, કોઈ લોકો તમને હડસેલતા હોય, લોકો તમને નિંદા કરતા હોય, લોકો તમને ગાળો દેતા હોય, આજે કદાચ તમારા માટે નાનમની વાત હશે, પણ એક દિવસે ઈશ્વરની મહિમાનું કારણ બનશે, પરમેશ્વરની મહિમાનું કારણ બનશે. તાળી પાડીએ, પ્રભુને મહિમા. બીજો મુદ્દો બહુ મહત્વનો છે. 2 શિષ્યોએ ના તો નાનમ રાખી, ના અન્ય શિષ્યોએ ઘમંડ રાખ્યું. 9 જણા કહું છું, જાણી જોઈને હું 9 કહું છું, કેમ કે હું આગળ એક બીજી વાત કરવા માંગુ છું. તો આપણે એ વાતને સમજવામાં કોશિશ લગાડીએ. 9 લોકોએ ઘમંડ નહીં કર્યું. 2 લોકો બિલકુલ તુચ્છ કામ આપ્યું તો એ કરવા ગયા, તુચ્છ જાનવર એટલે કે સાધારણ જાનવરને લેવા ગયા તો એમણે નાનમને રાખી. પણ એમાં એક વ્યક્તિ એવો હતો, એની વિચારધારા બિલકુલ અલગ હતી. 12 શિષ્યો ગણીએ, એમાંથી 2 જણા ગધેડી અને એના બચ્ચાને લેવા ગયા. કેટલા શિષ્ય રહ્યા? ગણિતથી પ્રમાણે જવાબ આપો. 12 માંથી 2 જાય તો કેટલા રહે? 10. 10 માંથી 9 લોકોએ એક પ્રકારનો સારો વિચાર કર્યો, પણ એમાં એક વ્યક્તિ હતો, એ તમે નહીં હોવા જોઈએ. અને એ વ્યક્તિનું નામ છે યહૂદા ઇસ્કોરિયોત. યહૂદા ઇસ્કારિયોત, યહૂદા ઇસ્કોરિયાત, જે પણ બોલશો તે. યહૂદા ઇસ્કોરિયાત જે છે, એ યહૂદા ઇસ્કારિયાતના મનમાં શું હતું જો. બીજો મુદ્દો તમને મને આજે હલાવી નાખશો. એ વ્યક્તિ તમારે બિલકુલ નથી બને. આજે હું અને તમે નામધારી ખ્રિસ્તી છે ને, તો યહૂદા ઇસ્કારિયાતનું પાત્ર તમે ભજવી રહ્યા છો. જો નામધારી ફક્ત ઘમંડ કરવાવાળા યા નાનમ કરવાવાળા વ્યક્તિ છો, તો તમે ના તો પેલા 2 વ્યક્તિ છો, ના તો પેલા સદવિચાર રાખનાર 9 વ્યક્તિ છો. તમે યહૂદા ઇસ્કારિયાત છો. જો પેલા 2 માણસે વિચાર્યું, 2 શિષ્ય વિચાર્યું કે અમને કામ સોંપી દીધું, તો પણ તમે યહૂદા ઇસ્કારિયાત જેવા છો. અને જો 9 માણસે એમ ઘમંડ કર્યું કે અમે મહાન વ્યક્તિ છે, અમને આવું સાધારણ કામ નહીં સોંપ્યું, તો પણ તમે યહૂદા ઇસ્કારિયાત જેવા છો. ધ્યાન આપીએ. યહૂદા ઇસ્કારિયાત અને બાકીના બધા શિષ્યો અને પ્રભુ ઈસુ અને અન્ય લોકો બેથાનિયાથી બેથપગે ને યરૂશાલેમ તરફ જઈ રહ્યા હતા. પણ એક વ્યક્તિનું મન બિલકુલ યરૂશાલેમ તરફ નહીં હતું. એ વ્યક્તિના પગલાં ઈસુની સાથે સાથે, લોકોની સાથે સાથે યરૂશાલેમ તરફ જઈ રહ્યા હતા. બહુ ધ્યાનથી સાંભળજો, બીજો મુદ્દો ઘણો ગંભીર છે. એ વ્યક્તિના પગલાં ઈસુના પગલાંની સાથે હતા. એ વ્યક્તિના પગલાં ઈસુના અન્ય 9 શિષ્યોની સાથે હતા. એ વ્યક્તિના પગલાં અન્ય જે પોકાર કરનાર લોકોની સાથે હતા. પણ એ વ્યક્તિનું મન બિલકુલ ના ઈસુની સાથે હતું, ના 9 શિષ્યોની સાથે હતું, ના પોકાર કરનાર લોકોની સાથે હતું. એ વ્યક્તિનું મન ધન દોલતની સાથે હતું. એ વિચાર કરતો હતો કે હવે અહીંથી અમે યરૂશાલેમ જઈશું અને પ્રભુ ઈસુ રાત્રે ગેથસેમાની વાડીમાં જશે યા ક્યાં જશે, એ બધી જ હું તપાસ કરીશ, બરાબર ધ્યાન આપીશ, તો મારે પ્રભુ ઈસુને પકડાવી દેવાનો છે. એના દિલો દિમાગમાં ષડયંત્ર ચાલતું હતું.
ગધેડીનું બચ્ચું લાવ્યા, ગધેડી પણ લાવ્યા. એ મૂર્ખ પ્રાણી કહેવાય યા નિર્બુદ્ધ પ્રાણી કહેવાય, એ પણ પ્રભુ ઈસુની સાથે સાથે યરુસાલેમ જતું હતું. પણ એના કરતાં પણ એક મૂર્ખ પ્રાણી હતું અને તે હતો યહૂદા ઇસ્કોરિયોત. એ મૂર્ખ એવું માનતો હતો કે હું ઈસુ ખ્રિસ્તને પકડાવી દઈશ અને હું આજે સોદાબાજી કરીશ શાસ્ત્રી ફરોશીની સાથે, અધિકારીઓની સાથે, અને મને સોના મહોરો, મને ચાંદીના સિક્કા આપવામાં આવશે. કેટલા આપશે, શું થશે, બધું એ નક્કી કરેલું હશે યા કરવાનું હશે. ષડયંત્ર ચાલતું હતું કે આજે ઈસુ ક્યાં જશે, આજે રાત્રે ક્યાં રોકાશે, પાછા બેથાનિયા તો નહીં જતા રહીને, પાછા કઈ યરુસાલેમ જશે કે ક્યાં જશે. બેથાનિયાને કાંઈ જ ખબર નથી. એ પ્રભુ ઈસુના પ્લાનિંગ પ્રમાણે એ પ્લાનિંગ કરતો હતો, પ્રભુ ઈસુના આયોજન પ્રમાણે એ આયોજન કરતો હતો. અને એ કદાચ તમે તો નથી ને. હા, પોતાની જાતને તમે ખ્રિસ્તી કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે પ્રોટેસ્ટન્ટ કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે કેથલિક કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે પેન્ટિકોસ્ટલ કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે સાલ્વેશન આર્મીના અનુયાયી કહેવડાવો છો. હા, કદાચ તમે તમારી જાતને મેથોડિસ્ટ કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે વેસ્લિયન કહેવડાવો છો. હા, કદાચ તમે તમારી જાતને સેવન્થ ડે એડવેન્ટિસ્ટ કહેવડાવો છો. હા, કદાચ તમારી જાતને તમે ઓર્થોડોક્સ કહેવડાવો છો. હા, તમારી જાતને કોઈ પણ અન્ય પ્રકારના ખ્રિસ્તી કહેવડાવો છો. પણ તમારા મનની અંદર યરુસાલેમ નથી તો કાંઈ જ નથી. તમારા મનની અંદર ઈસુને કોઈ મહિમા નથી તો તમારું જે પગલાં છે ને યરુસાલેમ તરફ જતા એ બિલકુલ વ્યર્થ જવાના. બરાબર, હું તમને કહેવા માગું છું, યહૂદા ઇસ્કારિયોતનું મન ખણખણ સિક્કાનો અવાજ આવતો હતો. અહીંયા લોકો હોશાના હોશાના કહેતા હતા, ત્યાં તેને સિક્કાનો ખણખણ અવાજ આવતો હતો કે આવી રીતે મારા હાથમાં તેઓ સિક્કા નાખશે, ખણખણ અવાજ આવશે. ત્યાં લોકો હોશાના હોશાના કહેતા હતા. પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદી છે, ધન્ય છે પ્રભુને, એમ કહેતા હતા. લોકો પોકાર કરતા હતા. લોકોના હાથમાં ડાળીઓ હતી, લોકોના હાથમાં જે ઝાડવાના ડાળખાઓ હતા. લોકો પોતાના વસ્ત્ર ઉપવસ્ત્ર કાઢીને ફેંકતા હતા. લોકો પોતાના વસ્ત્ર ગધેડા પર નાખતા હતા. લોકો પોતાના વસ્ત્ર રસ્તા પર નાખતા હતા. પણ અફસોસ, યહૂદાના જીવનમાં કંઈ જ થતું નહોતું. એના જીવનમાં લોભ, લાલચ અને પૈસા અને ધન અને વૈભવ હતો. બસ લાગતું હતું કે હું પૈસા કમાવી લઉં, મને સારા એવી રકમ મળી જશે, સોદાબાજી થઈ ગઈ હશે તો નક્કી કરીશું કે આજે તો રાત્રે તો મને 30 સિક્કા મળવાના, ચાંદીના 30. એને તો ચાંદીના સિક્કામાં ધ્યાન હતું. લોકોનું ધ્યાન યરુસાલેમ તરફ હતું અને યહૂદાનું ધ્યાન સિક્કા તરફ હતું, ધન દોલત તરફ હતું. ધ્યાનથી સાંભળો, આ માનવીય જીવન માતાના ઉદરથી નીકળીને તમે ક્યાં જવાના? ધન દોલત પાછળ. તમારું મન ક્યાં વિચારે છે, શું વિચારે છે? અંદર તમે કલ્પના કરો, અવલોકન કરો, સ્વ અધ્યયન કરો, અંદર ઝાંખો કે તમે પેલા 2 શિષ્યોની જેમ ભલે નાનામાં નાના માણસ છો પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલો છો. ધન્ય છે એ 2 શિષ્યોને તાળી પાડી આપણે હાલેલુયા. એમને માથે કામ આવ્યું ગધેડાના કાન પકડીને લાવવાનું, તોય તેઓ ખુશીથી કરતા હતા. એ જ રીતે તમને નાનકડી પ્રાર્થના કરવાનું મન થાય છે, બાઇબલ વાંચો છો યા તમે બહુ સાધારણ પોતાની જાતને વિશ્વાસુ સમજો છો, તોય તમને ધન્ય છે. તમે 9 વ્યક્તિની જેમ કોઈ ઘમંડ નહીં કર્યું, બસ પ્રભુની સાથે સાથે થઈને યરુસાલેમ જઈ રહ્યા છો, એનો મહિમા ગાન કર્યા છો તો તમને ધન્ય છે. પણ એક યહૂદાની જેમ તમે ધન દોલતના સપના જોઈ રહ્યા છો, બસ માયા, સંસાર અને દુનિયાદારી વિશે વિચાર્યા છો, તો આજે તમારા ડગલા જે શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે ને એ જીવન વ્યર્થ છે. એ જીવન એ સુકાઈ ગયેલા જંજીરના ઝાડ જેવું જ છે. બિલકુલ એ ઝાડ પણ સુકાઈ ગયું હતું અને આ યહૂદા પણ ટૂંક સમયમાં આત્મહત્યા કરવા જવાનું છે. એનો અંત બહુ દર્દનાક હતો. આવો તમારો દર્દનાક અંત નહીં થવો જોઈએ. હું ને તમે તો શારીરિક રીતે મરવાના છે, એમાં કોઈ બે મત નથી, પણ અનંત મૃત્યુમાં તમે ને હું નહીં જાઉં. જે યહૂદા ગયો એ સ્થાનમાં તમારે ને મારે નથી જવાનું. યહૂદા બીજા શિષ્યની જેમ ભલે યરુસાલેમમાં પહોંચ્યો પણ અફસોસ સ્વર્ગમાં નહીં પહોંચ્યો. પણ પ્રભુ ઈસુને એક તરફનો જે ચોર હતો એણે કીધું કે પ્રભુ જ્યારે તું તારા રાજ્યમાં આવે ત્યારે મને યાદ કરજે. પ્રભુ કહે આજે તું મારી સાથે પારાદેશમાં આવીશ. જેની સાથે કોઈ નિસ્બત ન હતું એ પ્રભુ ઈસુની સાથે પારાદેશમાં ગયો. પણ જે પોતાનો શિષ્ય હતો એ ના તો પારાદેશમાં ગયો ને સ્વર્ગમાં જઈ શકશે, એ અધોલોકમાં ગયો, પતિત થઈ ગયો. એ કેટલું અફસોસજનક જીવન હતું. કેવડાવતો હતો હું ઈસુનો ચેલો છું, ઈસુનો શિષ્ય છું, 12 મહત્તમ શિષ્યો જે મુખ્યત્વે શિષ્યોમાંનો એક છું, પણ અફસોસ એ એક ન હતો. બાઇબલ કહે છે એનામાં શૈતાન બેઠો હતો. આજે પ્રભુના લોકો તરીકે તમે પોતાની જાતને કેવડાવો છો, ગમે તે કોઈ સંસ્થાનું લેબલ તમે લગાવેલું છે, કોઈ પણ એક ડોક્ટ્રીન છે, સિદ્ધાંત પ્રમાણે તમે ચાલો છો, પણ તમારા હૃદયમાં ઈસુ નથી. અફસોસ છે આ માનવીય જીવનને, આ માનવીય જીવનનો અફસોસ છે વાલા બહેનો. એટલે બીજા નંબરનો મુદ્દો આજે તમારી અને મારી જાત પરીક્ષા કરવાનું છે. આપણે જોઈએ કે આજે 2 શિષ્યો વિશે જોયું,
9 શિષ્ય વિશે જોયું, 1 શિષ્ય વિશે જોયું. બીજો મુદ્દો તમને આજે હલાવી નાખે છે. તમે કોણ છો? ધ્યાનથી સાંભળો. યરુસાલેમ તરફ બધાની યાત્રા હતી, પણ પેલા 2 સામે ગયા, 9 સાથે ગયા, પણ એક ભલે શારીરિક રૂપમાં સાથે હતો, આત્મિક અને માનસિક રૂપમાં ઈસુની સાથે બિલકુલ નહોતો. આજે એવું જ તમારું જીવન છે તો તમને અફસોસ છે. ત્રીજો મુદ્દા શીખીએ આપણે માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય 2 વચનથી લઈને 6 વચનને જોઈએ આપણે. તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો ને તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈશ્વરે તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું. તાળી પાડી આપણે હાલેલુયા. તેમ કર્યું. એ તેમ કરવામાં બહુ મોટી વાત હતી. એ નાનું કામ હતું પણ વાત બહુ મોટી હતી વાલા ભાઈ બહેનો. કામ બહુ નાનું હતું પણ વાત બહુ મોટી હતી. કઈ વાત હતી ખબર? પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી થઈ રહી હતી. તાળી પાડી આપણે હાલેલુયા. તમે ને હું સાધારણ વિશ્વાસુ છે. હમણાં થોડા મહિના પહેલા પ્રભુ ઈસુને તમે સ્વીકાર કર્યો છે, યા થોડા વર્ષો પહેલા પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કર્યો છે. કદાચ તમે હજી બાપ્તિસ્મા નથી લીધું, હજી તમે કદાચ પ્રભુ ઈસુને પૂરેપૂરા નથી ઓળખી શક્યા, તોય વાંધો નહીં. તમે મહાન કાર્ય કરી રહ્યા છો. કયું મહાન? તમે પરમેશ્વરની વાણી, પરમેશ્વરનું ભવિષ્યવાણીને પૂરી કરનારા લોકો છો. તાળી પાડી આપણે હાલેલુયા. 9 લોકોએ પ્રભુની સાથે સામેલ થઈને, લોકોની સાથે સામેલ થઈને ઈશ્વરનો જય જયકાર કર્યો. બિલકુલ સાચી વાત. પણ પેલા 2 લોકોનું કામ ભલે બહુ સાધારણ હતું, પણ ઈશ્વરની નજરમાં બહુ મહાન કામ હતું. એ 2 વ્યક્તિ કાન નહોતા પકડ્યા ગધેડાના, એ 2 વ્યક્તિ પ્રબોધકના ભવિષ્ય વચનને પૂરા કરી હતા. તાળી પાડી આપણે હાલેલુયા. એ જે તમારા બહેનો આજે સંસારમાં તમે એક સાધારણ વિશ્વાસુ તરીકે જીવી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો, રડી રડીને કોઈક બાબતને માટે પ્રાર્થના કરે. તમને લાગે છે કે હું તો બહુ સાધારણ વિશ્વાસુ વ્યક્તિ માણસ છું, યા બહેન છું, યા ભાઈ છું, હું તો બહુ સાધારણ છું, મને તો કોઈ જાણતું પણ નથી, કંઈ જ નથી મારા જીવનમાં તો. પણ જો તમે પ્રભુ ઈશ્વરને સાચા હૃદયથી પ્રાર્થના કરો છો તો કહેવાનો ભાવાર્થ એ છે કે પરમેશ્વરની ભવિષ્યવાણીઓ તમારા જીવન થકી પૂરી થાય છે. તાળી પાડી પ્રભુને મહિમા આપી. You are the so precious people of God. તમે ઈશ્વરના બહુ પસંદગીના લોકો છો. કેમ કે તમે નથી ને તો ઈશ્વરનું વાણી પણ, ઈશ્વરના ભવિષ્યવાણી પણ પૂરી નથી થવાની. તમારા થકી પરમેશ્વરનું વચન પરિપૂર્ણ થાય છે. તાળી પાડીએ આપણે પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ. આજે એ વાતનો ગર્વ કરો કે મારા વિશ્વાસને કારણે મારા પરમેશ્વરનું ભવિષ્યવાણી પૂરી થાય છે. તાળી પાડીએ પ્રભુને મહિમા આપીએ. You are not a ordinary people. You are not a ordinary believer. તમે કોઈ સાધારણ વિશ્વાસુ નથી. તમે મહાન પરમેશ્વરના રાજમાની યાજકવર પસંદ કરેલી પ્રજા છો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને આ ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દાને આપણે બહુ ધ્યાનથી સાંભળવાની જરૂર છે. ગધેડી અને ગધેડુનું બચ્ચું ક્યાં હતું? બાઇબલમાં લખ્યું છે બંધાયેલી અવસ્થામાં હતું. કેવી અવસ્થામાં હતું? ત્રીજો મુદ્દો જે છે કે ગધેડી બાંધેલી હતી. બચ્ચું બાંધ્યું કે નથી બાંધેલું ખબર નથી, પણ બચ્ચું માને છોડીને જઈને એટલે મમતાથી એ બંધાયેલું હતું. તો કહેવાનો મતલબ ગધેડી બાંધેલી હતી. પણ જેવા પેલા 2 શિષ્યો તે ગામમાં ગયા, ગધેડીના માલિકને મળ્યા. ગધેડીના માલિકે પૂછ્યું ભાઈ તમે કેમ છોડો છો? તો એમણે પેલા 2 વ્યક્તિ કીધું પ્રભુ ઈસુને આ જાનવરોનો ખપ છે. પ્રભુ ઈસુને આ 2 જાનવરોનો ખપ છે. જો પ્રભુ ઈસુને એ જાનવરોનો ખપ હતો, એની જરૂર હતી, તો વાલા ભાઈ બહેન હો ને તમે તો માણસ છે. પ્રભુ ઈસુને તમારી ને મારી જરૂર છે. તાળી પાડી આપણે હાલેલુયા. હા, તમારી ને મારી જરૂર છે. એ ગધેડાને કોઈ પૂછતું નહોતું, બાંધી મૂકેલા હતા. તે જ રીતે હું ને તમે મૂર્તિ પૂજામાં બંધાયેલા હતા, હું ને તમે વિચારમાં બંધાયેલા હતા, હું ને તમે વ્યસનમાં બંધાયેલા હતા, હું ને તમે અનીતિમાં બંધાયેલા હતા, હું ને તમે અજ્ઞાનતામાં બંધાયેલા હતા. પ્રભુ ઈશ્વરને તમારી જરૂર છે એટલે તમને બંધનમાંથી મુક્ત કરી દીધા. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપે. ત્રીજો મુદ્દો છે તમારા જીવનને હરેક પ્રકારના બંધનથી પ્રભુએ તમને મુક્ત કર્યા. એ આપણો ત્રીજો મુદ્દો છે કે તમને ને મને પ્રભુએ મુક્ત કર્યા. ન મુક્ત કરીને છોડી નહીં દીધા, પણ તમને પાસે બોલાવ્યા. અને પાસે બોલાવ્યા પછી શું ઘટના ઘટે છે તો ચોથા મુદ્દામાં જોઈશું. પણ વાલા ભાઈ બહેનો તમારે સમજવાની જરૂર છે કે ત્રીજો મુદ્દો, હું ને તમે ગધેડી અથવા ગધેડીના બચ્ચા વછેરા જેવા છે. નિર્બુદ્ધ લોકો છે, કશું જાણતા નથી દુનિયામાં. શું છે ધર્મ, શું છે આધ્યાત્મિકતા, શું છે પવિત્ર વચન, શું છે પરમેશ્વર, શું છે પ્રભુ ઈસુ, શું છે એનું બલિદાન, શું છે પુનરુત્થાન, શું છે પ્રભુ ઈસુનું આગમન, શું છે
ન્યાય કશું જ જાણતા નથી, પણ પ્રભુ ઈસુએ તમને ને મને મુક્ત કરી દીધા છે અને તમને ને મને તેની પાસે બોલાવ્યા છે. આ બે શિષ્ય પ્રભુ ઈસુની પાસે એ ગધેડી અને એના બચ્ચાને લઈને આવે છે. હવે પ્રભુ ઈસુ શું કરશે આપણે જોઈશું. તે જે વાલા બહેનો તમારા અને મારા જીવનનો પ્રભુ કઈ રીતે ઉપયોગ કરશે એ પ્રભુ ઈસુના હાથમાં છે. શિષ્યોના, સમાજના, ધર્મના, દેશના, રાજનીતિના હાથમાં નથી. તમારું મારું જીવન ચલાવવાનું પરમેશ્વરના હાથમાં છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારા દરેકને માટે એની પાસે એક યોજના છે. શું કરવું તમારા જીવનનો, કેવી રીતે ઉપયોગ કરવું એ એની પાસે છે. ચોથા મુદ્દામાં આપણે જઈએ. ચોથા મુદ્દાની અંદર પણ આપણે સમજવાની કોશિશ કરીએ. માંથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય 7 થી 8 વચન વાંચીએ. લખ્યું છે 7મું અને 8મું વચન, અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો, અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, અને બીજાએ ઝાડો ઉપરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. પહેલા તો વચન માટે એકવાર જોરદાર તાળી પડી રહ્યા. ચોથા મુદ્દાને આપણે સમજીએ. બહુ મહત્વનો મુદ્દો છે આ, જેની સાથે ઈસુને કોઈ લાગભાગ નથી, કોઈ એના સગા નથી, કોઈ એના શિષ્ય નથી, પણ એના ચાહક છે, એના પ્રશંસક છે, એની મહિમા કરનારા સાધારણ લોકોની વાત લખી છે, તમારા અને મારા જેવા લોકોને માટે. વી આર ઇન્ડિયન, આપણે ભારતીય લોકો છે. પ્રભુ ઈસુ સાથે આપણે એમ જોવા જઈએ તો કોઈ નાતો નથી. ભૌગોલિક રીતે આપણે અને પ્રભુ ઈસુ એશિયા ખંડમાંના લોકો છે. આપણી ખાલી એક જ મેચ થાય છે ને આપણે એશિયન, વી આર એશિયન. પ્રભુ ઈસુ એશિયા ખંડમાં, ઇઝરાયલમાં, બેથલેમમાં જન્મ્યા. હું ભારતમાં એશિયા ખંડમાં જન્મ્યો. એ સિવાય કોઈ લાગભાગ નથી, કોઈ આપણી કનેક્શન નથી પ્રભુ ઈસુની સાથે. તે જે તે અહીંયા જે લોકો પ્રભુની મહિમા કર્યા છે ને એ ના તો ઈસુના સગા છે, ના ઈસુના સગા ભાઈ બહેન છે, ના ઈસુના માસિયાઈ ભાઈ બહેન છે, ના એના કોઈ 12 શિષ્ય 70 શિષ્યમાંના લોકો છે. શિષ્ય તો ના બોલાય, પણ એના 12 શિષ્યમાંના લોકો છે, જે સાધારણ લોકોની વાત લખેલી છે, તમારા ને મારા જેવા. શું કરે છે લોકો? એ લોકોએ પોતાના શરીરના ઉપવસ્ત્ર કાઢ્યા અને કોના પર પાથર્યા? બહુ ધ્યાનથી તમે જવાબ આપો. કોના પર પાથર્યા? અને તેઓ ગધેડીને બચ્ચા સુધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ, બહુવચન લખ્યું છે, ગધેડી અને એના બચ્ચા પર લુગડા નાખ્યા. આ કામ દુનિયામાં કોઈ નહીં કરે. પોતાના રંગ રોગાન વાળા લુગડા, કપડા, કેટલા સુંદર રંગીન કપડા. એ જમાનાના લોકો રોબ જબ્બા પહેરતા, ઉપર વસ્ત્ર પહેરતા, રોબ કહેવાય એને અંગ્રેજીમાં. એ જબ્બો પહેરતા હતા અને અંદર કપડા હોય અને ઉપરનું જે વસ્ત્ર કહેવાય ને એને જબ્બો કહેતા. પ્રભુ ઈસુએ પણ જબ્બો પહેરેલો હતો. તો કિરમજી રંગનો, જે અહીંયા પ્રભુ રાજા તરીકે જાય છે. ઉપરનું જે ઉપવસ્ત્ર બોલવું જોઈએ, એકચ્યુઅલી વસ્ત્ર લખ્યા છે પણ ઉપવસ્ત્ર કહેવું જોઈએ, કેમ કે વસ્ત્ર અલગ અલગ પ્રકારના હોય. 3 પ્રકારના વસ્ત્ર હોય, એનું વર્ણન હું નથી કરતો, પણ 3 પ્રકારના વસ્ત્ર. એમાં પહેલું જે વસ્ત્ર છે ઉપવસ્ત્ર, જબ્બો. સ્ત્રીઓ હોય તો જે સ્કાર્ફ વગેરે એમણે ઓઢેલું હોય તે. મતલબ શું છે? ધ્યાનથી સાંભળો કે જે ઉપવસ્ત્ર છે ને એ ગરિમાને દર્શાવે છે. ગરિમા એક અઘરો શબ્દ છે. ગરિમા એટલે આપણા વ્યક્તિત્વને નિખારતું એક કારણ અથવા તો એક બાબત. ગરિમા સમજો છો? આઈ કાન્ટ એક્સપ્લેન અબાઉટ ગરિમા. ગરિમા એટલે આપણું સ્ટેટસ બતાવે, આપણું સ્વરૂપ બતાવે, આપણી સ્ટેટસ બતાવે. દાખલા તરીકે મેં કોટ પહેર્યો છે દાખલા તરીકે, તો તમે સમજી શકો છો કે આ વક્તા સાહેબ છે. પણ મેં એકદમ ફાટેલા તૂટેલા કપડાં પહેરેલા હોય તો તમે સમજી શકો છો કે આ ભિખારી છે. માણસ તે જ છે, પણ હું કોટ પહેરીને આવું તો તમે સમજી શકો કે આ ભણેલો ગણેલો માણસ છે. પણ એકદમ લગર વગર કપડાં પહેરેલા, ફાટેલા કપડાં પહેરેલા હોય, શરીર એ જ છે, વ્યક્તિ બે જ છે, પણ ફાટેલા કપડાં પહેરેલા, તો તમે શું સમજશો? આ કોણ છે? ભિખારી છે. તમે મને અહીંયા ઊભાવી નહીં રહેવા દેશો કપડાને કારણે. ઇટ ઇઝ ગરિમા, ઇટ ઇઝ સ્ટેટસ અંગ્રેજીમાં. આ મારી એક ગરિમા છે, આ એક મારું એક પહેચાન છે, મારી એક સ્થિતિ છે, મારી ઉચલી કાકા. તો ગરિમા છે આપણી. આ એક વસ્ત્ર એક આપણી ગરિમા છે, આપણું સ્ટેટસ છે, આપણી આબરૂ છે, આપણો રૂઆબ છે, આપણી ગુજરાતીમાં કહીએ તો સ્થિતિ છે, આપણી ઉચ્ચ કક્ષાની સ્થિતિ છે. લોકોએ શું કર્યું? પોતાના ઉપવસ્ત્ર કોના પર નાખ્યા? પ્રભુ ઈસુ પર? ના ભાઈ ના. તો આ જે ઉપવસ્ત્ર છે વ્યક્તિની ગરિમાને દર્શાવે છે. એમણે કોના પર નાખ્યા? ગધેડી પર અને એના વછેરા પર નાખ્યા. બહુ ધ્યાનથી સાંભળજો. આ સામાજિક રીતે હાસ્યાસ્પદ બાબત હતી.
હાસ્યાસ્પદ બાબત હતી. સ્ત્રીઓનું મંગળસૂત્ર જ બહેનો પહેરે છે, અને એ મંગળસૂત્ર બેન ઝાંઝર સમજીને પહેરી લે તો બીજી બહેનો શું કે જ્યારે વેરી ગુડ બેન, તમે તો સોનાનું મંગળસૂત્ર સાંકળા બનાવીને પહેર્યું. ખુશ થાય લોકો? મંગળસૂત્ર ગળામાં શોભે, પગમાં નહીં. જેનું જ્યાં સ્થાન છે ત્યાં જ શોભે. એ જ રીતે વાલા બહેનો, શરીરને વ્યક્તિના શરીરને ઢાંકવા માટેનું અલગ અલગ પ્રકારનું સ્ટેટસ હોય શરીરના, એટલે કે વ્યક્તિનું એ પ્રમાણેના કપડાં હોય. પણ એ કપડાં જો ગધેડી અને ગધેડાના બચ્ચા પર નાખી દેવામાં આવે તો એનો મતલબ હાસ્યાસ્પદ છે. શું કે લોકો મજા, અરે આ શું કરે, ગાંડા વાળા શું કરે, ઘેલા થઈ ગયા કે શું? પણ નહીં, લોકોએ હાસ્યાસ્પદ બનવા માટે પણ તૈયારી રાખી. કાંઈ વાંધો નહીં, દુનિયા કહે તો કહે, જે કહેવાને તે કહે, પણ અમે અમારા ઈસુને એટલો પ્રેમ કરીએ છીએ, એટલો આદર કરીએ છીએ, એટલો મહિમા કરીએ છીએ કે એ જે જાનવર પર, આના પર કે આના પર, ગમે તેના પર બેસી શકે, હજુ નક્કી નથી. એટલે એમણે ગધેડી પર અને ગધેડીના વછેરા પર પોતાના કપડાં નાખી દીધા, ઉપવસ્ત્ર નાખી દીધા. તાળી પાડી આપણે હાલેલુયા. એટલે કે એમણે પોતાના અસ્તિત્વને, પોતાના સ્ટેટસને, પોતાના સન્માનને નહીં જોયું, પણ ઈસુને સન્માન આપતા ગધેડીના પર ડાયરેક્ટ બેસાડવા કરતા પ્રભુ અમે કપડાં નાખીએ છીએ. પેલો કહીને હું નાખું છું, અરે હું મારો જબ્બર નાખું છું, પેલો કહે હું મારો જબ્બર. કોઈ સ્ત્રી કે મારો આજે માથા પર જે સ્કાર્ફ પહેરેલો છે, જે મારું માથું ઢાંકેલું, એ હું ના. દરેક વ્યક્તિએ ઉપર પોતાના કપડાં નાખી દીધા. ઈસુને સન્માન આપ્યું, પોતાની જાતને નીચી કરી દીધી, પણ પ્રભુ ઈસુને મહિમા આપ્યો. તાળી પાડી આપણે હાલેલુયા. હા, સામાજિક રીતે આ હાસ્યાસ્પદ હતું. પોતાના કપડાં યા કોઈ બાઈ માથા પરનું કપડું નાખીને ગધેડા પર નાખે તો હાસ્યાસ્પદ હતું. સામાજિક રીતે આ બરાબર નહોતું, અશોભનીય હતું. પણ ઈશ્વરની મહિમાને માટે સમાજની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, દુનિયાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાજનીતિની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લોકો તમારી મજાક મસ્કરી કરે, વાંધો નહીં, પણ તમે સન્માન આપી રહ્યા છો રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, પ્રભુ ઈસુને તાળી પાડીએ. સૌથી મોટી વાત તો એ છે, તેણે પોતાની ગરિમા, પોતાનું હસ્તી જેને કહો, પોતાનું સ્ટેટસ આપી. ના પ્રભુ તું બેસ, અમે આ ગધેડાને અમને પૂરો નહીં, તારા દઉં તું, અમે અમારા કપડાં એના પર નાખી, તું એના પર બેસ. એક રાજા તરીકે ગૌરવ આપ્યું. અને એટલા માટે યોહાને કીધું કે હું ઘટતો જાઉં અને મારો પ્રભુ વધતો જાય. એ જ ભાવનાની સાથે લોકોએ પોતાનું ઉપવસ્ત્ર એ ગધેડી પર અને એના વછેરા પર નાખી દીધા. તાળી પાડીએ પ્રભુને મહિમા આપી. પહેલું એ કામ કર્યું. પણ બીજા લોકો વિચાર કરે અમે શું કરીએ. અને બીજા લોકો દોડ્યા અને ત્યાં જોયું આસપાસ ઝાડો હતા, અને કેટલા લોકો ઝાડ પર દોડતા ચડી ગયા. ઝાડ પર ચડવું આસાન નથી, પણ એના કરતાં મોટી વાત, ખજૂરીના ઝાડ પર ચડી ગયા. અને જેમ ખજૂરીના ઝાડ પર ચડશો ને તે ત્યાં આમ શું હોય, એના ધાર હોય બધી, અને એ પગમાં ને ઘૂંટણમાં ને બધે છોલાઈ જાય. અને માણસ જ્યારે એ ચડે તો કદાચ છાતી પર બી છાતી સાથે ચોંટતો જાય. એટલે એનું જે થડ છે ને ઉબડ ખાબડ હોય, એના છાતી પર વાગે, ઘાત લાગે, લોહી નીકળે, ઘવાઈ જાય, છોલાઈ જાય, ઘસાઈ જાય. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરી. અને જ્યારે તમે એ ખજૂરીનો જે છટિયા કહેવાય, એ છટિયાને તમે ખેંચશો ને તો સીધા તમારા માથામાં ગોચાશો. અને જ્યારે તમે પાડશો ને તો એ કદાચ વાગતું, તમારા બડા પર વાગતું, તમને છન્ની કરતું નીચે પડશે. કોઈ પણ દરકાર નહીં કે તેઓ ઘાયલ થઈ ગયા, લોહી લેવાણ થઈ ગયા, છોલાઈ ગયા, શરીર ઘવાઈ ગયું. કોઈ ચિંતા નહીં. કઈ ચિંતા? આ દુનિયાની ભૂખ, તરસ, નગ્નતા, તરવાર, કોઈ અમને એ ખ્રિસ્તના પ્રેમથી જુદા નહીં કરી શકે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ પ્રભુ ઈસુ માટેની જે ઉમળકો, પ્રભુ ઈસુને રાજા તરીકે જે સ્વીકૃતિ, જે થવાનું છે, લોકો અમારી મજાક કરે તોય વાંધો નહીં, અને અમારું શરીર છન્ની થઈ જાય તોય વાંધો નહીં. આટલી ઉમળકાથી લોકોએ પ્રભુ ઈસુનો આવકાર કર્યો. અને હું ને તમે આ એસી પંખાની અંદર, આટલી સુવિધાની અંદર પણ એક તાળી નથી પાડી શકતા, એક બાઇબલ નથી વાંચી શકતા, 10 મિનિટ પ્રાર્થના નથી કરી શકતા. તમને ને મને અફસોસ છે. આમ જનતાએ જો આટલું બધું સમર્પણ કર્યું, પણ હું ને તમે પોતાની જાતને ખ્રિસ્તી કેવડાવીએ છે, કાંઈ જ કામનું નથી. ના બાઇબલ વાંચીએ છીએ, ઉઠીને નીકળી જાય છે કામે ધંધે, નથી કદી બાઇબલ વાંચતા, નથી મનોમન પ્રાર્થના કરતા, નથી રાત્રે થાક્યા પાક્યા આવીને ઘોરાટા મારતા આપણે ઊંઘી જઈએ છીએ, પણ 2 મિનિટ પ્રાર્થના નથી થતી. પણ પેલા અંજાન લોકો, કશી જ પ્રભુ સાથે કોઈ લેવા દેવા નહીં, પણ આજે તેઓ અંદરથી સ્વીકારી ચૂક્યા હતા કે આ અમારો ઈસુ રાજા છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે તમારે ઈશ્વરને તમારા હૃદયના રાજા બનાવવાની જરૂર છે. ભલે તમારું શરીર ઘવાઈ જાય, ભલે લોકો તમને ગાળો દે, લોકો તમારી મજાક કરે, ઘણું બધું તમારે ગુમાવવું પડે, નામ રૂતબો ગુમાવવો પડે. એ લોકોએ નામ રૂતબો ગુમાવ્યો, કાંઈ વાંધો નહીં. કોઈ કે તમે તો આ ધર્મમાંથી આવો છો, કોઈ કે તમે આ સમાજથી આવો છો, તમે કોઈ આ જાતિમાંથી, તમે ક્યાં ચાલ્યા, કાંઈ વાંધો નહીં. એ બધું સ્ટેટસ હટાવો. એ સ્ટેટસ તમને સ્વર્ગમાં નથી લઈ જતો. પ્રભુ ઈસુ તમને સ્વર્ગમાં લઈ જાય છે. એની પાછળ જવાની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એને માન આપ્યું. આ આપણું સ્ટેટસ શું કામનું? આ મારા કપડાં મારી સાથે કબરમાં નથી આવવાના.
બાઇબલ કહે છે, અય્યુબ પોતે કહે છે, હું મારી માતાના ઉદરમાંથી નગ્ન આવ્યો, નગ્ન જવાનો છું. આ મારું સ્ટેટસ, મારા કપડાં, મારું ધન દોલત, મારી ગાડી, ઘર, મારા પત્ની, બાળકો, મારા માતા પિતા, મારો સગા વાલા, મારા સાથી મિત્રો, બધું અહીં રહી જવાનું છે. મારો પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ, એના માટે હું રાજા તરીકે જે સ્વીકૃતિ કરું છું, જે હું જે એને સન્માન આપું છું ને એ જ આવશે, બાકી કંઈ આવવાનું નથી. અને એટલા માટે એમણે પોતાનું શું ગરિમા, પોતાનું સ્ટેટસ જતું કરી દીધું. આજે તમે કંઈ સ્ટેટસને કારણે ડરી રહ્યા છો ઈસુ પાસે આવવાનું, તો યહૂદા કરતાં પણ તમે પાછળ છો. યહૂદા કરતાં પણ પાછળ છો. કેમ કે યહૂદાને તો પૈસાનો મોહ હતો. તમે શેના મોહમાં પાછળ પડ્યા છો? તમે કઈ બાબત? સ્ટેટસને કારણે. તો પછી તમારા હાથમાં કંઈ ના. આ જીવનની અંતિમ યાત્રા છે. આજે અત્યારે બી આપણા શ્વાસ બંધ થઈ શકે. હું અને તમે બેથાનિયાથી નીકળીને બેથફગે પહોંચી ગયા છે, અને યરુસાલેમની બિલકુલ નજીક છે. લખ્યું છે બિલકુલ નજીક છે. પહેલાં જ વચનમાં લખ્યું છે, જ્યારે તેઓ યરુસાલેમની નજીક આવ્યા. પહેલું જ વચન તમારા અને મારા જીવનનો ચિતાર આપે છે. હું ને તમે મૃત્યુની બિલકુલ નજીક છે. વી આર ધ લાસ્ટ સ્ટેજ. આપણે બિલકુલ સંસારના પણ અંતિમ તબક્કામાં છે. અને એટલા માટે તમારે અને મારે પોતાની જાતને સમર્પિત કરવાની જરૂર છે. કાંઈ વાંધો નહીં, પ્રભુને સમર્પણ કરવાની જરૂર છે. પાંચમો મુદ્દો, અંતિમ મુદ્દો આપણે સમજવાની કોશિશ કરીએ. માંથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય 9થી આગળ વચન વાંચું છું. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું. આગળ હોવ કે પાછળ હોવ, એક વાત બધાએ સમાન કરી. બોલો કઈ? પોકાર કર્યો. તાળી પાડી આપણે હાલેલુયા. ચાહે તમે ઈસુની આગળ હોય યા ઈસુની પાછળ, ચાહે તમે પહેલાં વિશ્વાસ કર્યો હોય ભાઈઓ બહેનો, યા તમે હમણાં વિશ્વાસ કરી રહ્યા છો, તમે જૂના ખ્રિસ્તી હોય યા નવા વિશ્વાસી હોય, કાંઈ વાંધો નહીં. તમે આગળ હોય યા પાછળ હોય, કાંઈ વાંધો નહીં. પણ આજે બધાએ મળીને પોકાર કરવાનું છે. અને મારી સાથે બધાએ વાંચવાનું છે. આગળ આ ચાલનાર અને પાછળ આવનાર લોકોએ પોકાર્યું. બધાએ બાઇબલમાં વાંચીને બોલવાનું છે, દાઉદના દીકરાને હોસાના. બધા બોલો, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. તાળી પાડી આપણા પ્રભુ ઈસુ રાજાઓના રાજા મહિમા આપે. વી ઓલ ટુગેધર, આપણે બધા જ મળીને આજે આ પોકાર કરવાનો છે. ચાહે તમે 20 વર્ષ પહેલાં પ્રભુને વિશ્વાસ કર્યો હોય યા 20 મિનિટ પહેલાં તમે પ્રભુને વિશ્વાસ કર્યો હોય, બંને માટે એક જ કામ છે, પરમેશ્વર પ્રભુ ઈસુ પિતા પુત્ર પવિત્ર આત્માની મહિમા કરવું. આ બધું દુનિયાદારી છોડો. ચાહે તે પહેલા 2 શિષ્ય જેવા હોય, 9 સેવક શિષ્ય જેવા હોય, યહૂદાની તો વાત જ નહીં કરું, કે પછી બિલકુલ અજાણ લોકો હોય, પણ આજે બધાએ સાથે મળીને પ્રભુ ઈસુનો જે કાર કરવાની જરૂર છે. અને જ્યારે તે યરુસલેમમાં, ઓકે, હજુ 5મો પોઈન્ટનો આપણે સમજી લઈએ. 2 મહત્વની વાત તેમણે પોકાર કરી કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે. દાઉદનો દીકરો કહેવાની વાત બહુ મહત્વની વાત છે. દાઉદનો દીકરાનો કહેવાનો ભાવાર્થ એ છે કે બાઇબલ એવું કહે છે, આ વચન તેઓ પૂરું કરે છે કેવી રીતે કે દાઉદનો દીકરો એટલે ઉદ્ધાર કરતા જે આવવાનો છે એ દાઉદના વંશમાં આવવાનો છે. આ લોકો એ વાતની ઘોષણા કરે છે કે જે શાસ્ત્ર કહે છે કે દાઉદનો દીકરો ઉદ્ધાર કરતા મસાયા ક્રિસ્ટોસ આવી રહ્યો છે, આ એ પ્રભુ ઈસુ છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ લોકો એ વાતની જાહેરાત કરે છે, એ વાતનો પુરાવો આપે છે કે દુનિયાભરના લોકો રાહ જોઈએ છે ઉદ્ધાર કરતાની. એ ઉદ્ધાર કરતા આવી ગયો છે, એ આવે છે, એની સવારી યરુસલેમમાં આવી રહી છે. દે આર શાઉટિંગ એન્ડ શાઉટિંગ એન્ડ શાઉટિંગ લાઉડલી. દે આર શાઉટિંગ કે હી ઇઝ ધ કિંગ ઓફ કિંગ, હી ઇઝ ધ Lord of Lord, and he is the Messiah, he is the Christ, એટલે ખ્રિસ્ત એ છે. ખ્રિસ્ત એનો અમે આવકાર કરીએ છીએ. એ યરુસલેમમાં આવી રહ્યો છે. એ જે તે વાલા બહેનો પ્રભુના સંત તરીકે, હું ને તમે વિશ્વાસુ લોકો તરીકે તમે કહીએ છીએ કે મારો પ્રભુ ઈસુ ફરી પાછો આવી રહ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે અહીંયા એ લોકોએ સાથે મળીને પોકાર કર્યો. અને 10મા વચનમાં જોઈએ, અને જ્યારે તે યરુસલેમ આવ્યો ત્યારે આખા નગરે ખભળી ઉઠીને, એ કોણ છે? આવા દુનિયામાં ડફોડ લોકો બહુ છે. બેથાનિયાથી બેથફગેથી યરુસલેમમાં ઘૂસવાના, અને લોકો કહે છે કે દાઉદના દીકરાને હોસાના, દાઉદના દીકરાને હોસાના. અને ધર્મના ઠેકેદાર પૂછે એ કોણ છે? આ કોણ કહેવાય? મૂર્ખ લોકો કહેવાય. શાસ્ત્રો જાણનારા લોકો સવાલ કરે છે, ભાઈ કોણ છે? તને આટલા લોકો બૂમ પાડે છે, નહીં સંભળાતું? એ કોણ છે? દુનિયાભરના લોકો બોલે છે દાઉદનો દીકરો છે, રાજાઓનો રાજા છે, પ્રભુનો પ્રભુ છે, પરમેશ્વર જે ઉદ્ધાર કરતા. એ આટલા બધા લોકો તમે બહેરા ને મૂંગા થઈ ગયા છો? સવાલ છે, દુનિયાભરના લોકોનો સવાલ છે કે કોણ છે ઈસુ જેની પાછળ પાછળ તમે ભાગી રહ્યા? કોણ છે આ? હુ ઇઝ ધેટ? We don't believe in him.
અમે એના પર વિશ્વાસ નથી કરતા. લોકો પ્રશ્ન ચિહ્નમાં છે, જ્યારે તમે ઉત્તમ જવાબમાં છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લોકોની પાસે સવાલ છે કે કોણ છે ઈસુ, કોણ છે? અમે નથી જાણતા. કોઈ કહે તો અમેરિકાનું ભગવાન, કોઈ કહે ઇઝરાયલ લોકોનું ભગવાન, કોઈ કે આ છે, કોઈ. અરે ભાઈ, તમારી પાસે હજારો સવાલ હશે. મારી પાસે એક જ જવાબ છે, એક જ જવાબ છે. પ્રેરિતોના કૃત્ય 4 અધ્યાય 12 વચન કે આકાશ તળે પૃથ્વી ઉપર એક જ નામ છે, પ્રભુ ઈસુ. એ તમને ને મને ઉદ્ધાર, જીવન, અનંત જીવન આપે છે. તાળી પાડીએ. પણ આ મૂર્ખા લોકોને શું કહેવું? આ મૂર્ખા લોકો હજી નથી સમજ્યા કે આ ડાળખીઓ લોકો લઈને આવ્યા છે. આ કપડાં નાખીને, ગધેડા પર કપડાં નાખીને લોકો એને રાજા 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 બૂમ પાડે છે, અને તમે હજી પૂછો છો કોણ છે? એ મૂર્ખમાં તમે નહીં આવતા. ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકો ધ્યાનથી સાંભળજો. આ પબ્લિકમાં તમે નહીં આવો. તમે ઈશુને મહિમા આપનાર લોકોમાં આવજો. તમે ના તો યહૂદામાં આવજો, ના તો અંજાન લોકોમાં આવજો. તમે વિશ્વાસુ વ્યક્તિ તરીકે એની પાછળ ચાલજો. અને અંતિમ વચન વાંચીએ. એ કોણ છે? ત્યારે લોકોએ છાના રહ્યા. કે લોકોએ છાના રહ્યા? શાસ્ત્રી, ફરોશીને તાના લોકોએ, મહાન લોકોએ શું પૂછ્યું? એ કોણ છે? ત્યારે લોકોએ શું જવાબ આપ્યો? આજે જવાબ તમારા મોંમાં, તમારા દિલમાં, તમારા એક એક શબ્દમાં હોવો જોઈએ. લોકોએ કહ્યું, ઓહો, તાળી પાડીએ. મૂર્ખ કોણ? શાસ્ત્રો જાણનારા યા બિલકુલ શાસ્ત્ર નહીં જાણનારા લોકો? કોણ મૂર્ખ ઠર્યું? શાસ્ત્ર જાણનારા. શાસ્ત્ર જાણનારા પૂછ્યા કોણ છે? એ ઈસુ પ્રબોધક. પ્રબોધક એટલે જે ઈશ્વરની વાણી સંભળાવે અને ઈશ્વરના રાજ્યમાં લઈ જવા તૈયાર કરે, એને પ્રોફેટ કહેવાય. એને પ્રોફેટ એટલે ભવિષ્ય વક્તા યા પ્રબોધક કહેવાય. લોકોએ એ લોકોને સણસણતો જવાબ આપ્યો. કયો સણસણતો જવાબ આપ્યો? એ ઈસુ પ્રબોધક છે. તાળી પાડી આપણે. હાલેલુયા. ધર્મના ઠેકેદાર લોકોને સાધારણ લોકોએ જવાબ આપ્યો, એ ઈસુ પ્રબોધક. આજે તમે ધર્મના ઠેકેદાર નથી, તમે સાધારણ ઓર્ડિનરી લોકો છો, સામાન્ય લોકો છો. પણ આજે તમારી પાસે જડબે સલાક, અદ્ભુત, સામર્થવાન જવાબ હોવો જોઈએ. અમે જેની ભક્તિ કરીએ છીએ ને, અમે જેની મહિમા કરીએ છીએ ને, એ અમારો ઈસુ રાજાઓનો રાજા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમારી પાસે આ જવાબ હોવો જોઈએ. જો તમારી પાસે જવાબ ન હોય ને, તો કંઈ નથી. યહૂદા છાનો માનો બેઠો હશે, રહ્યો હશે, કાંઈ નહીં બોલ્યો હશે. યહૂદાની જેમ આજે તમે છાના રહી ગયા. તમારા હાથમાં કંઈ નથી આવવાનું. વલા ભાઈ બહેનો, એટલા માટે એ લોકોએ પોકાર કર્યો. ગીત શાસ્ત્ર 118 અને 25મા વચન પ્રમાણે, હે યહોવા, તું હવે દયા કરીને તારણ આપ. હે યહોવા, હવે તું દયા કરીને ક્ષેમ કુશળ રાખજે. ગીત શાસ્ત્ર 118 25મા વચનમાં આ પ્રાર્થના છે. આજે તમારી ને મારી પ્રાર્થના છે, પ્રભુ તું દયા કરશે. એના માટે ધન દોલત માટે ના, અમને સૌથી મહત્વની જરૂર છે તારણ, આત્માનો બચાવ, મોક્ષ, મુક્તિ, ઉદ્ધારની જરૂર છે. આજે તમારી પાસે ઉદ્ધાર અને મોક્ષનો માટેની માગણી નથી, એ પ્રાર્થના નથી, તો તમને અફસોસ છે. આજે તમારે ને મારે બધાએ સાથે મળીને પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ આવ, પ્રભુ જલ્દી આવ. એટલા માટે પ્રભુને આપણે પોકારવાની જરૂર છે કે પ્રભુ ઈસુ જલ્દી આવ. ત્યારે તો યરુશલેમ જઈ રહ્યા હતા વાલા બહેનો. હવે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આવી રહ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ આવનાર પ્રભુ ઈસુને માટે જોરદાર તાળી પાડીએ. એ આવનાર પ્રભુ ઈશ્વર માટે જોરદાર તાળી પાડીએ. પ્રભુ ઈશ્વરને રાજા તરીકે મહિમા આપે. થેન્ક યુ જીસસ. ધન્યવાદ. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને એના સ્વર્ગ રાજ્યમાં લઈ જાય, એ આશા સાથે આ સંદેશ હું સમાપ્ત કરું છું. તાળી પાડીએ. પ્રભુને મહિમા આપે.